માણાવદરમાં થયેલી લૂંટ મામલે ફરિયાદી જ આરોપી નીકળ્યો છે, ત્યારે પોલીસે ફરિયાદી પૂર્વ નગરપાલિકાના ભાજપના પ્રમુખની ધરપકડ કરી છે, તેમજ સમગ્ર ઘટના નાટક હોવાનું સામે આવતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, જોઈએ આ અહેવાલમાં। માણાવદર જાંબુડા રોડ પર તારીખ 13 ફેબ્રુઆરીના રોજ કપાસના વેપારી અને ભાજપના અગ્રણી દિનેશ કાલરિયા આવતા હતા, ત્યારે કેટલાક શખ્સો દ્વારા 9.30 લાખની લૂંટ થયાની ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં માણાવદર પોલીસે અલગ અલગ વિસ્તારમાં તપાસ તેમજ સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા સમગ્ર ઘટના પર શંકાઓ ઉપજી હતી, તેમજ ફરિયાદી દિનેશ કાલરિયાની પૂછપરછમાં વિરોધાભાસ જવાબો મળતાની સાથે જ પોલીસે પૂછપરછ કરતા ફરિયાદી દિનેશ કાલરિયાએ ભાગી ગયા હતા અને આ સમગ્ર તરકટ પોતે રચ્યું હોવાનું કબૂલ્યું હતું। તેમને જે સાહેદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ બનાવને સમર્થન મળેલ નહીં, તો તેના આધારે છે ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ફરિયાદી અંતે છે ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય, જેમાં તેને 15 લાખ રૂપિયા જેવી રકમ છે થવાની શક્યતા હતી, તો તેનાથી ગભરાય અને આ જે રૂપિયા જે મિલનું પેમેન્ટ હતું 9,30,000 એ આપવું ના પડે એટલા માટે પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે આ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે ત્યાં આવીને ઉભો રહી। માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી દિનેશ કાલરિયા વંથલી કોર્ટમાં માણાવદર નગરપાલિકાને લઈ અને તેના ઉપર કેસ ચાલી રહ્યો છે। આ કેસમાં 15 લાખ જેવી રકમ ભરવાની થતી હોય અને તે માટે આ સમગ્ર નાટક રચ્યા હોવાનું કબૂલ્યું હતું। 9.30 લાખની રકમ પરત લઈને આવતા દરમિયાન તેમને કેટલાક શખ્સો દ્વારા લૂંટ ચલાવવાની ખોટી ફરિયાદ માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેમાં પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરાઈ હતી। આ જે તપાસ કરવામાં આવેલી છે તેમાં ફરિયાદી એકલા જ હોય, અન્ય કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલ નથી, પરંતુ ફરિયાદી અગાઉ પણ વાયદા બજારમાં છે એ તેમના નુકસાન જતાં પોતાનું ઘર અને 8 થી 10 વીઘા જમીન વેચાઈ ગયેલી હોય, એટલે આ જે છેલ્લે જે વંથલી કોર્ટનો જે ચુકાદો છે તેમાં 15 લાખ જેવી રકમ ના ભરવી પડે તેના માટે છે તેમને આખો આ પ્લાન બનાવેલો। સાહેબ, આ કોઈ પક્ષ સાથે જોડાયેલ છે, પૂર્વ નગરસેવક છે એવી વાત સામે આવી છે, હાલમાં પણ તેમના હોદ્દાઓ ઘણા છે, શું છે એમાં? આ જે દિનેશભાઈ કાલરિયા છે તે માણાવદરના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે અને તેમનો જે વંથલી કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે તે પણ નગરપાલિકાને લઈને છે અને તેમાં છે આટલી 15 લાખ જેટલી મોટી રકમ ભરવાની થતી હોય, તો તેના લીધે છે એ હાલ એવું જણાવી રહેલા છે। તો આ બાબતે પણ માણાવદર પીએસઆઈ શ્રી અને તેમની ટીમ છે એ વધુ પુરાવા મેળવી રહી છે અને તેમના વિરુદ્ધ છે એ ફાઇનલ ભરવામાં આવશે। આ ઉપરાંત ખોટી ફરિયાદ આપી અને જે પોલીસની ટીમ છે તેમને આ બાબતમાં જે સમયની બરબાદી થઈ છે તે બાબતે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરશે। 10 દિવસ બાદ માણાવદરમાં થયેલી 9.30 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે। આ બનાવમાં ફરિયાદી ખુદ જ આરોપી હોવાનું સામે આવ્યું છે। અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।